નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામની જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર લીંબડી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. હવે ગુજરાત સરકાર દ્વારા હાલ 18 શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એવામાં હવે મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશથી સુતળી બોમ્બ બનાવવા માટે શ્રમિકોને ગુજરાત લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીના જંતર મંતર ખાતે તેલંગાણાના પછાત વર્ગ સંગઠનોના વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ સંગઠનો તેલંગાણા વિધાનસભામાં પસાર થયેલા બિલના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે, જેમાં ઓબીસી માટે અનામત 23% વધારીને 42% કરવાની વાત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆના બિલાવર વિસ્તારમાં સોમવારે રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ વિસ્તારમાં શંકાસ્પદ હલચલની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આતંકવાદીઓ તરફથી ગોળીબાર થયા બાદ એન્કાઉન્ટર થયું હતું. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ લગભગ 5 જેટલા લોકોનું મોત નીપજી ગયું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિના કારણે ચીન ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન વેપારને સંતુલિત કરવા અમેરિકાના સ્થાને ભારત પાસેથી વધુ ચીજોની આયાત કરશે. મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2719 થયો છે. લશ્કરી સરકારના મતે આ આંકડો 3000 સુધી પહોંચવાની શક્યતા છે. જે તે સમયે ઘાયલોની સંખ્યા 4500 થી વધુ થઈ ગઈ છે. 441 જેટલા લોકો હજુ પણ ગુમ છે. અજય દેવગણની રેડ 2 ફિલ્મ હાટ ચર્ચામાં છે. તમન્ના ભાટિયા આ ફિલ્મમાં આઇટમ સોંગ કરવાની છે. અભિનેત્રી યોયો હની સિંહના રેપ પર ઠુમકા લગાવતી જોવા મળશે. આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી એકવાર સાથે કામ કરી શકે તેવી શક્યતા છે. મોહિત સૂરી હાલ એક વાર્તા પર કામ કરી રહ્યો છે અને મોહિત સૂરી આદિત્ય રોય અને શ્રદ્ધા કપૂરને બેસિક આઈડિયા સંભળાવ્યો છે, જે બંનેને પસંદ પણ પડ્યો છે. તાતક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસની નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.